Hello everybody, I'm Rikin Modi once again welcoming you all in Academic Genie by the Gujarati, for the Gujarati, in Gujarati. તો ફ્રેન્ડ્સ, આજનો વિડિયો છે કોમ્પ્લેક્સ વર્ડ્સનો એક પાર્ટ, એટલા માટે મેં અલગથી વિડિયો બનાવ્યો છે જેને કહેવાય પ્રિફિક્સ અને સફિક્સ. પ્રિફિક્સ એટલે કોઈ પણ વર્ડની આગળ લાગતો લેટર અથવા તો વર્ડ, અને સફિક્સ એટલે કોઈ પણ વર્ડ એની પાછળ લાગતો લેટર અથવા વર્ડ અથવા એનો સમૂહ. ઇન શોર્ટ, પ્રિફિક્સ અને સફિક્સ લગાડવાથી આખા વર્ડનો મિનિંગ ચેન્જ થઈ શકે છે અને કોમ્પ્લેક્સ વર્ડ તરીકે એનો યુઝ આરામથી થઈ શકે છે, અને એ કરવાથી તમે આરામથી સારા બેન્ડ ફેચ કરી શકો છો. અને આ રીતે સમજી શકાય. પ્રીફિક્સ, ફિક્સ એની પહેલાં પ્રી એટલે પ્રીફિક્સ એટલે પહેલાં, અને સફિક્સ એટલે પછી. ટૂંકમાં પહેલાં જો કોઈ પણ વર્ડ એડ કરવામાં આવે વર્ડની તો એને પ્રિફિક્સ કહેવાય, અને કોઈ પણ વર્ડની પાછળ કોઈ વર્ડ અથવા લેટર એડ કરવામાં આવે તો એને સફિક્સ કહેવાય. પ્રિફિક્સ જનરલી ડિસ, અન, મિસ, રી, ઇન આવા વર્ડ્સથી સ્ટાર્ટ થાય છે, અને સફિક્સ એબલ, ફૂલ, લેસ, નેસ, મેન્ટ આવા વર્ડ્સથી એન્ડ થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે શરૂ કરીએ અલગ અલગ ટાઈપના પ્રિફિક્સીસથી. તો પહેલું પ્રિફિક્સ આપણે લઈ શકીએ છીએ એ છે ડિસ. જ્યારે ડિસ લઈએ ત્યારે ડિસ મોટા ભાગે એન્ટોનિમ એટલે કે વિરોધી વર્ડ્સ માટે વપરાતા હોય છે, કે ઓપોઝિટ વર્ડ્સ માટે વપરાતા હોય છે. જેમ કે અપ્રૂવ, તેનું ઓપોઝિટ થાય ડિસઅપ્રૂવ. તો એના એક્ઝામ્પલથી આપણે સમજીશું, એના સેન્ટેન્સથી સમજીશું. સ્ક્રીન પર તમે દેખી શકો છો. ધ પોલિટિશિયન્સ સ્કેન્ડલસ બિહેવિયર caused many voters to disapprove of him. ટૂંકમાં અહીંયા ડિસઅપ્રૂવ એટલે કે અમાન્ય કરવું છે અથવા અમાન્ય રાખવું છે. એ જ પ્રમાણેના બીજા વર્ડ્સ છે ડિસઅપોઇન્ટ, ડિસસેટિસ્ફાય અને ડિસલાઇક. તો આ જે ત્રણ વર્ડ્સ મેં તમને છેલ્લે આપ્યા એના અલગ સેન્ટેન્સીસ તમારે જાતે બનાવવાના છે, અને તમે ચાહો તો અમને કમેન્ટમાં એ મોકલી પણ શકો છો. તો પ્રેક્ટિસ કરો સારી રીતે ડિસના વર્ડ્સ બનાવવાની. નેક્સ્ટ પ્રિફિક્સ છે અન, યુ એન અન. અનને પણ જો વર્ડની આગળ લગાવવામાં આવે તો એ પણ નેગેટિવ ઇફેક્ટ આપે છે, એટલે કે ખાસ કરીને એને એન્ટોનિમ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. અને એનો પહેલો વર્ડ છે એપ્રિશિએટેડ, અને એનું ઓપોઝિટ અનએપ્રિશિએટેડ. એટલે તમને જેને તવજ્જો ના આપવામાં આવે એવી ઘટનાને અનએપ્રિશિએટેડ કહેવાય. માન ના આપવામાં આવે, વખાણ ના કરવામાં આવે તો અનએપ્રિશિએટેડ કહેવાય. તો એનું સેન્ટેન્સ છે ડિસ્પાઇટ હિઝ એફર્ટ્સ he felt unappreciated by his colleagues. તો જેમ અનએપ્રિશિએટેડ છે એ જ પ્રમાણે બીજા વર્ડ છે અનઇન્ફોર્મ્ડ, અનનેસેસરી અને અનએમ્પ્લોયડ. આના પણ વર્ડ્સ આના પણ સેન્ટેન્સીસ તમારી જાતે બનાવવાના છે. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પ્રિફિક્સ છે રી, આર ઈ, રી. જ્યારે કંઈ પણ વસ્તુ ફરીથી કરવાની આવે તો એને તમે રીથી કરી શકો છો. દાખલા તરીકે વિઝિટ, રીવિઝિટ. સેન્ટેન્સ તમે દેખી શકો છો. આફ્ટર ફેલિંગ ધ ફર્સ્ટ ટાઈમ હી ડિસાઇડેડ ટુ રીવિઝિટ ધ પ્રોબ્લેમ વિથ અ ફ્રેશ પર્સપેક્ટિવ. અને એના એક્ઝામ્પલ્સ અથવા એના બીજા રીના બીજા વર્ડ્સ છે પ્રિફિક્સીસના રીકોલ, રીએપ્લાય, રીઅપિયર. રીઅપિયર એટલે ફરીથી અપિયર થવું, રીએપ્લાય એટલે ફરીથી એપ્લાય કરવું, રીકોલ એટલે યાદ કરવું. સો નેક્સ્ટ પ્રિફિક્સીસ છે ઇન, ઇલ, ઇમ અને ઇર. આ ચારે ચાર નેગેટિવ એટલે કે એન્ટોનિમમાં જ વપરાય છે, અને એના સેન્ટેન્સીસ તમે સ્ક્રીન પર દેખી શકો છો. ધ એથ્લીટ વોઝ ઇનકેપેબલ ઓફ પાર્ટિસિપેટિંગ ઇન ધ કોમ્પિટિશન ડ્યુ ટુ હિઝ ઇન્જરી. એના અધર પ્રિફિક્સ વર્ડ્સ છે ઇનજસ્ટિસ, ઇન્ડિપેન્ડન્ટ, ઇનએપ્રોપ્રિએટ. સેમ વે ઇમ, આઈ એમ ઇમ. તો એઝ પર ધ ગ્રેટ એપિક ધ મહાભારત, અશ્વત્થામા is considered among the 7 immortals. મોર્ટલનું ઇમોર્ટલ, અમર અથવા ચિરંજીવી. એના અધર પ્રિફિક્સ વર્ડ્સ છે ઇમ્પેશન્ટ, ઇમ્પ્રોપર અને ઇમેચ્યોર. નેક્સ્ટ છે ઇલ. મોસ્ટ ઓફ ધ ટ્રાઇબલ કમ્યુનિટીઝ આર સ્ટીલ ઇલિટરેટ. અધર પ્રિફિક્સ વર્ડ્સ છે ઇલોજિકલ, ઇલીગલ, ઇલિબરલ. અને છેલ્લું છે ઇર એટલે આઈઆર.
Mahesh has always been an irregular student in the class. એના અધર પ્રિફિક્સ વર્ડ્સ છે irresponsible, irrational, irreversible. તો ફ્રેન્ડ્સ આ હતા IR એટલે ઇર. આમાં એક છે વર્ડ રેશનલ. રેશનલ એટલે તર્કસંગત વાળા એટલે લોજિકલ. તો ઇલોજિકલ અથવા ઇરેશનલનો મિનિંગ લગભગ સરખો જ થાય. તો રેશનલ પરથી ઇરેશનલ આવે, રેગ્યુલર પછી ઇરેગ્યુલર આવે. તો આ હતા પ્રિફિક્સિસ જેને તમે આરામથી તમારા કોમ્પ્લેક્સ વર્ડ સ્ટ્રક્ચર તરીકે યુઝ કરી શકો છો. થોડાક જ પ્રિફિક્સિસ તમારે મોઢે કરવાની જરૂર છે, બાકી તમે સમજી જશો કે કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય છે અને રાઇટિંગમાં પણ તમને કામમાં આવી શકે છે. હવે નેક્સ્ટ આપણે જઈશું સફિક્સ પર. તો જેમ મેં આગળ જણાવ્યું, સફિક્સ એટલે એવા વર્ડ્સ અથવા લેટર્સ કે જે કોઈ પણ વર્ડની પાછળ લાગે અને એનું ઇમ્પોર્ટન્સ વધારે અથવા ઘટાડે સાદી ભાષામાં. તો પહેલું સફિક્સ છે એબલ અથવા ઈબલ. ABLE એબલ અથવા IBLE ઈબલ. તો એનો એક વર્ડ પહેલો આપણે વર્ડ લઈશું, એ છે એક્સેસિબલ. અને એનું સેન્ટેન્સ છે ધ ન્યૂ ટેકનોલોજી મેડ ધ પ્રોસેસ મોર એક્સેસિબલ ટુ પીપલ વિથ ડિસએબિલિટીઝ. અને અધર સફિક્સ વર્ડ છે અન્ડરસ્ટેન્ડેબલ, આમાં એબલ છે. રિમાર્કેબલ, આમાં પણ એબલ છે. ઇરરેઝિસ્ટિબલ, આમાં ઈબલ છે. જેને રોકી ના શકાય તેવું, ઇરરેઝિસ્ટિબલ. તો ફ્રેન્ડ્સ, આ જે સફિક્સના 3 એક્ઝામ્પલ મેં તમને આપ્યા એના સેન્ટેન્સીસ તમારે જાતે બનાવવાના છે. અને કોઈ પણ તમને તકલીફ પડે તો તમે અમને કોમેન્ટ કરી શકો છો. બીજા પણ વર્ડ તમને આપતા રહીશું. હવે આપણે જઈશું નેક્સ્ટ સફિક્સ પર, એ છે ફૂલ. FUL ફૂલ. એક સરસ વસ્તુ તમને સમજાવી દઉં. 3 ફૂલ છે. એક FUL ફૂલ જે સફિક્સ છે, FULL ફૂલ એટલે કે પૂરું, પૂરું ભરાયેલું, અને એક છે FOOL ફૂલ. જ્યારે 2 વાવલ્સ જોડે આવે ત્યારે વર્ડ સ્ટ્રેચ થાય. ફૂલ એટલે મૂરખ. તો આ 3 ફૂલમાં તમારે ધ્યાન રાખવું પડશે. આપણે FUL ફૂલ સફિક્સ છે અને કોઈ પણ વખતે જ્યારે એ ફૂલને વર્ડની પાછળ લગાવવામાં આવે ત્યારે એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. દાખલા તરીકે બ્યુટીની પાછળ ફૂલ લાગવાથી બની જાય બ્યુટીફુલ. તો બ્યુટીફુલ સુંદર. તો એના સેન્ટેન્સથી આપણે સમજીશું. The sunset painted the sky with beautiful colors. એના અધર સફિક્સ વર્ડ્સ છે મિનિંગફુલ, જોયફુલ, કેરફુલ. તો આના 3 જે વર્ડ છે એના સેન્ટેન્સીસ તમારે જાતે બનાવવાના છે. નેક્સ્ટ છે લેસ. LESS લેસ. લેસ એટલે આમ તો ઓછું થવું, પણ જ્યારે એઝ એ સફિક્સ લેસ કોઈ વર્ડની પાછળ લાગે છે ત્યારે એની મહત્તા તદ્દન ઘટાડી નાખે છે, એટલે કે નહીવત કરી નાખે છે. જેમ કે લાઈફ લેસ, લાઈફ વિનાનું. તો એના સેન્ટેન્સથી આપણે સમજવાનો ટ્રાય કરીશું. ધ અબેન્ડન્ડ હાઉસ લુક્ડ eerie એન્ડ લાઈફલેસ ઇન ધ મૂનલાઇટ. એટલે અબેન્ડન્ડ એટલે ત્યજી દીધેલું, છોડી દેવાયેલું ઘર. અને eerie એટલે બિહામણું, ડરાવણું, ફ્રાઇટન, સ્ટ્રેન્જ. લાઈફલેસ એટલે લાઈફ વગરનું, ત્યજી દીધેલું, ઇન ધ મૂનલાઇટ. તો અધર સફિક્સ વર્ડ છે મિનિંગલેસ, મિનિંગ વગરનું, હોપલેસ, કેરલેસ. તો આ મેઇન 3 એના સફિક્સ વર્ડ છે જેને તમે સેન્ટેન્સીસ બનાવી શકો છો. નેક્સ્ટ છે નેસ. NESS નેસ. નેસ એવો સફિક્સ વર્ડ છે જ્યારે કોઈ બી વર્ડની પાછળ લાગે છે તો એની મહત્તા વધી જાય છે. દાખલા તરીકે બ્લાઇન્ડનેસ. તો સેન્ટેન્સથી આપણે સમજવાનો ટ્રાય કરીશું. His kindness towards strangers was well known in the community. Kindness એટલે દયા. અને એના બીજા સફિક્સ વર્ડ છે બ્લાઇન્ડનેસ, ક્લીનલીનેસ અને સ્માર્ટનેસ. આના સેન્ટેન્સીસ તમારે જાતે બનાવવાના છે. નેક્સ્ટ સફિક્સ છે મેન્ટ. MENT મેન્ટ. એને એક્સેન્ટમાં મિન્ટ પણ બોલાય છે, આપણે અત્યારે મેન્ટ રાખીશું. તો મેન્ટ બેસિકલી એક નાઉન તરીકે વપરાય છે, જેમ ગવર્મેન્ટ, પેમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ. તો સેન્ટેન્સથી સમજવાનો ટ્રાય કરીશું. ધ ગવર્મેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ ટુ સિગ્નિફિકન્ટ ડેવલપમેન્ટ ઇન ધ રિજન. અહીંયા 3 મેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ગવર્મેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને ડેવલપમેન્ટ. બીજા સફિક્સ વર્ડ છે પેમેન્ટ, અગ્રીમેન્ટ અને એમ્બેરેસમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર યુ મસ્ટ હેવ લાઇક ધીસ વિડીયો. અને કોમ્પ્લેક્સ વર્ડ્સનો આખો એક અલગ વિડીયો મેં બનાવેલો છે, પ્રિફિક્સ સફિક્સનો સેપરેટ વિડીયો મેં બનાવ્યો છે. તો પ્લીઝ વોચ ધીસ વિડીયો, શેર વિથ મેક્સિમમ પીપલ ઇફ યુ લાઇક્ડ ઇટ.
અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, શેર કરો અને ઓફકોર્સ અમારી ઇન્સ્ટા ચેનલને પણ ફોલો કરો. કોઈ પણ ક્વેરી છે તમારે વિઝાને રિગાર્ડિંગ કે આઈએલ્સના રિગાર્ડિંગ કે કોઈ પણ ઇંગ્લિશ પ્રોફેશનલ ટેસ્ટના રિગાર્ડિંગ તો અમને તમે મેસેજ કરી શકો છો, તો સ્ક્રીન પર દેખાડેલા નંબર પર કોલ પણ કરી શકો છો. તો થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ એન્ડ પેશન્સ. હેવ અ રીલી ગ્રેટ ડે.